નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સતા બ્લોગ. મિત્રો, જીવનમાં જો તમારે પ્રગતિ કરવી હોય ને તો સમય સાથે દોસ્તી અને આળસ સાથે દુશ્મનાવટ હોવી જરૂરી છે ને છે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ છે ડાકોરના ફેમસ ગોટા. સાહેબ, ડાકોરના ગોટા એટલા બધા ફેમસ છે કે અહીંયાથી ફોરેન સુધી એના લોટ જાય છે. તો ઘરે ડાકોર લોટના ગોટા કેવી રીતે બનાવવા એ તમને શીખવીશું. બીજું કે એમાં જે મસાલા પડે એ મસાલો બનાવતા પણ તમને શીખવી દેશું. અને ત્રીજું કે ડાકોરનો આ ગોટા છે ને દૂધમાં બને. એને દૂધમાં પલાળી અને પછી એના ભજીયા ઉતારવામાં આવે. પણ આજે આપણે છે ને ડાકોરના આ ગોટા છે ને એ પાણીમાં બનાવીશું અને કેવા લિજ્જતદાર બને છે ને એ જોશું. એનું કારણ છે કે દૂધ અને લીંબુ આ બે કોઈ દિવસ ભેગા ન કરાય ને લીંબુ નાખ્યા વગર છે ને ભજીયામાં જારી ન પડે, એટલે કે પોચા ન થાય. હવે સાહેબ, લોટમાં કદાચ સાઇટ્રિક એસિડ નાખતા હોય લોકો, બીજા બધા ગોટા બનાવે છે તેમાં બધા લીંબુ નાખે છે, દૂધમાં લીંબુ ભેગા કરે છે, પણ અંદર પેટની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ થાય છે. એટલે એક સરસ મજાની રેસીપી તમારા માટે લઈને આવ્યા છીએ કે દૂધે તમારે જરૂર નહીં પડે અને તમારે પોચા રૂ જેવા પણ થશે. તો આ કેવી રીતે બને છે પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ઝડપથી એને પૂછી લઈએ અને શરૂ કરીએ આજની આ નવી રેસીપી. અંબા પારું. અંબા અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ડાકોરના ગોટાની તૈયારી થઈ ગઈ? બસ જો ઇન્ગ્રીડિયન્ટ્સ બધા તૈયાર કરીને રાખ્યા છે, પછી હું બનાવતી જાઉં ને કહેતી જાઉં. ડાકોરના ગોટાનો સ્વાદ તમને ઘરે બેઠા કઈ રીતે મળે છે એ આપણે આજે બતાવશું. એના માટે જો આ એક પણી મેથીની લઈ લીધી છે, ઓકે, સુધાર લીધું છે. આ એક પણી કોથમીર છે. જરૂરિયાત પ્રમાણે લીંબુ લેશું. આ તીખા મરચાં 2 નંગ છે ને આ 2 વાટકી છે એ ઓલો ચણાની દાળ, ઓલો કરકરો લોટ છે ચણાનો. હા, બરોબર છે. કરકરો લોટ આવે ને તૈયાર એ લઈ લીધો છે ને એમાં 2 ચમચી આપણે આ ભાખરીનો રફ લોટ આવે ને એ લીધો છે. એટલે સરસ આપણા જારીદાર ગોટા બને. જો આ તમારી પાસે ભાખરીનો લોટ ન હોય તો તમે રવો લઈ શકો છો, એનાથી આવું જ ટેક્સચર આવશે. આપણે જે કરશું ને એ પ્રમાણે. આ 2 ચમચી ધાણા લીધા છે, 1 ચમચી તલ, પછી તજ, લવિંગ, બાદિયા, 4 તજ, 5-6 લવિંગ, 1 આ બાદિયા ફૂલ, 1 ચમચી જીરું, 1 ચમચી અજમો, 1 ચમચી વરિયાળી, 1 ચમચી મરી ને 2 ચમચી ખાંડ. એટલે ધાણા ને ખાંડ એ 2 ચમચી છે, બાકી બધું 1 ચમચી છે. જરૂરિયાત પ્રમાણે આપણે નમક લેશું. આ છે 2 મોટા ચમચા તેલ. જરૂરિયાત પ્રમાણે સોડા એડ કરશું ને બાકી આમાંથી મસાલા જોશે એ આપણે એડ કરશું. બાકી હું બનાવતી જાઉં ને કહેતી જાઉં તમને. ઓકે, ચાલો. સૌથી પહેલાં આપણે જે આ બધા મસાલા લીધા છે ને એને રોસ્ટ કરી ને એનો મેન મસાલો તૈયાર કરશું. ડાકોરના ગોટામાં મેન છે એટલા માટે. બધી વસ્તુ આખી છે ને એને આપણે રોસ્ટ કરી લેવાની છે એટલે સરસ સુગંધ આવે ને સરસ આપણે પાવડર તૈયાર થાય. આવી ગયા ધાણા ને વરિયાળી. જે વધારે વાર લાગે ને પહેલાં એડ કરવાનું. એડ કરતા જશું, શેકતા જશું આપણે. ધાણા ને વરિયાળી થઈ ગયા છે. આ છે મરી, જીરું, અજમો. આટલી વસ્તુ થઈ ગઈ રોસ્ટ. હવે આવી ગયા આપણા ખડા મસાલા. આવી ગયા તલ. 2-3 મિનિટમાં સરસ રોસ્ટ થઈ જાય. આપણા તલ બધા ફૂટી ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું. 2 મિનિટ ઠંડુ પડે એટલે આને ગ્રાઇન્ડ કરી લઈશું. ચાલો, આ ઠંડુ પડી ગયું છે આપણે આને. ચાલો, આ બધું આપણું આવી ગયું છે રોસ્ટ કરેલું. આનો પાવડર તૈયાર કરી લઈશું. આમાં છે ને આપણે આ ખાંડ 2 ચમચી લીધી છે ને એ એડ કરી લઈશું. બધું એક સરખું આપણું મસાલો તૈયાર થઈ જાય. ચાલો, મસાલો આપણો સરસ રેડી થઈ ગયો છે. હવે ગોટાનો લોટ રેડી કરી લઈશું આપણે. હવે લોટ માટે છે ને આપણે 2 ચમચા તેલ લીધું છે ને એ પહેલાં લઈ લઈશું. એમાં 1 ગ્લાસ પાણી લીધું છે, એમાંથી આપણે અત્યારે અડધો ગ્લાસ એડ કરશું. 2 ચમચા તેલમાં અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે. આ તેલ પાણી સરસ મિક્સ કરી લેવાનું છે. આ રીતે તમે ગોટાનો લોટ તૈયાર કરશો ને તો દૂધ વગર પણ એવા સરસ સોફ્ટ તમારા ગોટા બનશે. થઈ ગયું એકદમ મિક્સ સરસ.
જો આ રીતે 2-3 મિનિટ તમે કરશો ને એટલે એકદમ સરસ જો આવું થઈ જશે વ્હાઈટ. જો આ રેડી થઈ ગયું છે, એકદમ બબલ્સ આવી જાય. જો છે આવું કરી લેવાનું, તેલને પાણીને મિક્સ કરીને એકદમ. સૌથી પહેલાં આપણે આવી ગયા 2 વાટકી આપણો આ ચણાનો કરકરો લોટ. એમાં આવી ગયો આપણો ભાખરીનો લોટ. એમાં સૌથી પહેલાં છે ને આપણે મસાલા એડ કરી દઈશું. મસાલો તૈયાર કર્યો છે ને જો 3 ચમચી એડ કર્યો છે, પછી જરૂરિયાત લાગશે તો આપણે વધારે એડ કરશું. આવી ગઈ હિંગ 2 નાની ચમચી એડ કર્યું છે. પછી લાલ મરચું પાવડર, તમે તીખા મરચાં એડ કર્યા હોય એ પ્રમાણે કરવાનું છે. આમાં આપણે છે ને નમક એડ કર્યું નથી હજી. આવી ગયું સ્વાદ અનુસાર નમક. હવે પહેલાં બધા મસાલા અને લોટ મિક્સ કરી લઈશું. ચાલો, લોટ ને મસાલા મિક્સ થઈ ગયું છે. હવે આવી ગયા આપણે આ બારીક સુધારેલા લીલા મરચાં, આવી ગઈ આપણી કોથમીર. આ બધી ભાજી ને બધું ખાસ ધોવું પડે, માટીની એકદમ હોય ને એટલા માટે 2-3 પાણી ધોઈ લેવાનું. આવી ગઈ આપણી મેથી, જેના વગર ગોટા અધૂરા છે. પહેલાં આ બધું પાછું મિક્સ કરી લેવાનું. બધી વસ્તુ આપણી આમાં આવી ગઈ છે. હવે આ જરૂરિયાત પ્રમાણે આપણે આ તેલ પાણી મિક્સ કર્યું છે ને થોડું થોડું એડ કરીને આપણે ડોરણ તૈયાર કરી લઈશું ગોટાનું. સાવ ઢીલું નહીં, બહુ કઠણાઈ નહીં, એવું બનાવવાનું છે આનું બેટર. રફ લોટ હોય ને એટલે બધું પાણી પીસે એટલા માટે. ચાલો, પાણી છે ને એમાંથી આપણે હજી 2 ચમચી એડ કરશું. હજી બધું સરસ આપણું મિક્સ થઈ ગયું છે. જો આવું બેટર રાખ્યું છે, આટલું પાણી એડ કર્યું છે. આપણે અડધા ગ્લાસમાં પલાળ્યું હતું ને પાછી 2 ચમચી એડ કર્યું છે. હવે 10-15 મિનિટ આને રેસ્ટ આપશું એટલે આપણો લોટ ને બધું સરસ ફૂલી જાય. એટલે ટોટલ આટલું પાણી જ ગયું ને આપણે? હા, આટલું પાણી, ગ્લાસમાંથી આટલું જ ગયું. હા, ઓકે. ચાલો, આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે. આટલો 5 ચમચી ખાવાનો સોડા આવશે આમાં. એની ઉપર આપણે આ લીંબુનો રસ એડ કરશું. આમાં ગળાશને નાખી છે ને એટલે સરસ આ ગોટા આપણા ખટ મીઠા ને એવા થશે, તીખા ને. આમાં બધા આ મસાલા ને બધું એડ કર્યું હોય ને એટલે ગોટા એટલા ટેસ્ટી થાય ને કે આમાં ચટણીની જરૂર પડે નહીં. હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. આપણે લીંબુના સોડા નાખ્યા ને એમાં જ ઉપર આપણે આ 3 ચમચી તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય ને પછી જ એડ કરવાનું. આ સરસ બધું મિક્સ કરી લેવાનું છે. આપણું બેટર બધું કેટલું પાણી શોષી લીધું. ચાલો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ સ્લો કરી નાખશું. હવે આપણે ગોટા પાડી લેશું. આ ગોટા થોડાક મોટા મોટા હોય ને તો ખાવાની મજા આવે એટલા માટે સહેજ મોટી સાઈઝ પાડશું આપણે. આપણે ડાકોર ગયા હોય ને એવી સુગંધ આવે છે. ઠાકોરની યાદ આવી જાય. ઠાકોરની યાદ આવી જાય, રણછોડાઈની યાદ આવી જાય એવી સુગંધ આવે છે. બહુ ફાસ્ટ તેલે નહીં કરવાનું છે, મીડિયમ તેલે સરસ થવા દેવાના, એકદમ કડક થવા દેવાના. ચાર થી 5 મિનિટ થાય ગોટા તરાતા આપણા લાલ કલર થવા માંડે. તે ફેરવતા રહે ને તો બધી સાઈડ સરસ આપણા ક્રિસ્પી તરાય. તેલમાં સમાય ને એટલે જ એડ કરવાની, મસ્ત થાય. જો આવા થોડાક ડાર્ક થવા દેવાના, મસ્ત એકદમ ક્રિસ્પી થાય આપણા. ચાલો, આ રીતે આપણે બધા ગોટા તૈયાર કરી લઈશું.
છે આ ગોટાનો કલર એકદમ મસ્ત. તો એક તમને ખોલીને પણ બતાવી દઉં. છે એકદમ જાળીદાર સોફ્ટ. ધુવાણા નીકળતા ગોટા. ધોળા નીકળતા ગોટા. વાતાવરણમાં છે ને આ મેથીના ગોટા ખાવાની વધારે મજા આવે. આ મેથીની કડવાશ હોય, ગોટાની તીખાશ હોય, ગરમ મસાલો અંદર બધા નાખેલા છે દળીને. ગોટા પડી ગયા આપણે. ગોટા તળાઈને રેડી થઈ ગયા છે. હવે આટલા બાકી છે. ચાલો આપણા ગોટા રેડી થવામાં છે તો આપણે આ મરચાઈ આમાં ફ્રાય કરી લેશું. ચાલો આ ગોટા ફ્રાય થઈ ગયા છે. ચાલો ગરમ ગરમ ગોટા ને ગરમ ગરમ મરચા. ચાલો રેડી છે આપણે ડાકોરના ફેમસ ગોટા પાણીમાં બનાવેલા, એકદમ ટેસ્ટી. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. આશા રાખી છે કે પાણીમાં બનતા ગોટાની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો આને વધુ શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા હે પ્રભુ, અરીસો સાફ કર્યો ને તો હું દેખાણો, અને હું ને સાફ કર્યો તો તું દેખાણો. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.